ભાજપના લોકસભાના રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા રાજકોટ જિલ્લાની જાહેર સભામાં ક્ષત્રિય રાજપૂત સમાજ અંગે કરેલા વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। આ બાબતને લઈને રૂપાલાની લોકસભાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજ મેદાનમાં ઉતરી ગયો છે। રાજ્યના ઘણા બધા જિલ્લાઓના ગામડાઓમાં તો ભાજપની રીતસરની પ્રવેશબંધી કરવામાં આવી છે। ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબીના હળવદ તાલુકાના ધુળકોટ ગામમાં ભાજપના કાર્યકરોને પ્રવેશ કરવો નહીંના બેનરો લગાવવામાં આવ્યા છે। રૂપાલા દ્વારા થોડાક સમય પહેલા ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તેવા શબ્દો વાપરતા સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યો છે। ત્યારે ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, જેને લઈને હળવદ તાલુકાના ધુળકોટ ગામે ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કાર્યકરોએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવવામાં આવ્યા છે।